ગોડાદરામાં નકલી પોલીસ ઝડપાઈ છે। પોલીસ તરીકેની ઓળખ આપી વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા બે નકલી પોલીસની ધરપકડ કરાઈ। સુશીલ તિવારી અને અતુલસિંહ સેંગર નામના બે આરોપીની ધરપકડ કરાઈ। ગોડાદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે। વ્યક્તિને પોલીસ તરીકેની ઓળખ આપી હતી, ખોટા કામ કરો છો કહી રૂપિયાની માંગણી કરી, ધાક ધમકી આપી હતી। રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। વ્યક્તિને શંકા જતા ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી અને જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસના અંતે બંને નકલી પોલીસને અસલી પોલીસને ઝડપી પાડ્યા। વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી છે। જૂનાગઢના પ્લાઝવા ગામે નકલી તબીબ ઝડપાયો છે। ઇન્દ્રેશ ઘાંચી નામનો 38 વર્ષીય યુવક દુકાન ભાડે રાખી ચલાવી રહ્યો હતો દવાખાનું। યુવક કોઈ ડિગ્રી કે અભ્યાસ વગર એલોપેથી અને સ્ટીરોઇડ જેવી દવાઓ આપી લોકોના જીવને જોખમમાં મૂકતો હતો। પોલીસે સ્ટીરોઇડ દવાઓ અને મોબાઈલ સહિત તો સાથે જ પદયાત્રા દરમિયાન એક કંડક્ટરનો વિડીયો પણ વાયરલ થયો છે। આ વિડીયોમાં કંડક્ટર મેળાની મોજ માણતા અને નાચતા જોવા મળી રહ્યા છે। વાયરલ વિડીયોને લઈને અંબાજી આવતા શ્રદ્ધાળુમાં પણ હર્ષોલ્લાસ જોવા મળ્યો। અંબાજીના મેળામાં પદયાત્રીઓની સેવા માટે અનેક કેમ્પો લાગ્યા। પોલીસકર્મી, સફાઈ કર્મી અને કંડક્ટર સૌ કોઈ પોતાના કાર્ય થકી સેવામાં જોડાયા હતા। મેળાની અભૂતપૂર્વ સફળતાને લઈને લોકો સેવામાં જોડાયેલા તમામ કર્મીઓ સામે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે। સાથે જ આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અંબાજીથી ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે અંબાજી ખાતે। આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે અને હર્ષ સંઘવી પહોંચ્યા છે હાલ અંબાજી ખાતે અને તેઓનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। ફૂલોની છોડથી તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ગબ્બરના ગોખમાં આજે માતાજીના દર્શન માટે પહોંચ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અંબાજીથી। હાલ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે અંબાજી ખાતે, માતાજીના દર્શન કરશે। તેઓનું પણ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેઓની સાથે જોડાયેલા જોવા મળ્યા। આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ અને અંબાજી ખાતેથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે અંબાજી ખાતે। ભાદરવી પૂનમના મેળાના રંગ આપણે ન્યૂઝ 18 બતાવી રહ્યું છે અને હાલ જે પહેલી તસવીર આપ જોઈ રહ્યા છો, ગૃહમંત્રી પહોંચ્યા છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ અંબાજી ખાતે પહોંચ્યા છે અને ફૂલોની છોડોથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા। મા અંબાના દર્શન કરશે આજે હર્ષ સંઘવી। આજે મેળાનો અંતિમ દિવસ અને સીધી તસવીરો અંબાજીથી આપના ટીવી સ્ક્રીન પર આપણે બતાવી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાયેલા છે। દીપિકા, જે રીતનો અત્યારે માહોલ છે ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ અને ખૂબ જ હર્ષોલ્લાસ છે લોકોમાં, સાથે હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે અંબાજી ખાતે। हर्ष संघवी थोड़ी क्षणों अंबाजी सम्मान कार्यक्रम દરેકની જે શ્રદ્ધા હોય છે એવી રીતે તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે। બેન, ક્યાંથી આવો છો તમે? અમે પુંજરાથી આવીએ છીએ। બીજાપુર ચાલતા આવ્યા છો? ચાલતા આવ્યા। કેટલા વર્ષથી આવો છો અને શા માટે ચાલતા આવો છો? એવી તો કઈ મનોકામના આપણી પૂર્ણ થઈ છે? હા, આપણી મનોકામના પૂરી કરે એટલા માટે આવીએ છીએ ચાલી। કોઈ મનોકામના પૂર્ણ થઈ છે ખરા? હા, થાય છે। કઈ કઈ? જે માંગીએ બધું મળે। શું માંગ્યું તું મા પાસે? કઈ નહીં, બસ આપણે શરીર સારું રહે માટે। મારા બાબાના હાથમાં પંચર કીધું હતું ડૉક્ટરે, તેમને 7 વર્ષ દર્શન કરવા ચાલતા આવવાનું કહ્યું, એટલે મારા બાબાનો નોર્મલ રિપોર્ટ આવ્યો। આ પ્રકારના અનેક પરચાઓ લોકોને મળી રહ્યા છે અને માના ચમત્કાર તો ગણ્યા નહીં, વીણ્યા નહીં એવા છે રીતવી આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યાની અંદર ભક્તો, જેમાં કેટલાક હાથમાં તમને ધજા પણ જોવા મળશે, તો ઘણા બધા લોકો છે તેઓ પ્રણામ કરતા પણ જોવા
હશે. આ એ લોકો છે જે દર્શનાર્થીઓ છે એ દર્શન કરવાની લાઈનમાં ઊભા છે. મારી પાછળ એક નજર કરો તો અહીં દંડવત પ્રણામ કરતા કેમેરામેનને કહીશ કે ચાચા ચોકના દ્રશ્યો બતાવે કે જ્યાં દંડવત પ્રણામ કરતા ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ અલગ જ પોતાના અંદાજમાં માતાજીની ભક્તિ કરતા હોય છે. ઘણા લોકોની મનોકામના પૂર્ણ થઈ જાય ત્યારે તેઓ માનતા હોય છે કે હું દંડવત પ્રણામ કરતા માં તારા શરણોમાં આવીશ અને આ રીતે તેમની મનોકામના પૂર્ણ થઈ જતી હોય છે. મારી સાથે જે બેન છે જેઓ દંડવત પ્રણામ કરતા આવ્યા છે તેમની શું વાત છે તે જાણીશું. બેન શું નામ છે તમારું? અને સખવારા સુમકી. અચ્છા સુમતી બેન, શું વિચાર્યું તું દંડવત પ્રણામ કરતા આવ્યા છો? કઈ મનોકામના પૂર્ણ થઈ છે? પગે ખાઈ ગઈ. પગે ખાઈ ગઈ. શું માન્યું હતું? છોકરા સારી નોકરી મળે એના માટે. એની માટે માન્યું હતું. કેટલા વર્ષોથી આવો છો? હા? કેટલા વર્ષથી આવો છો? 5 વર્ષથી આવીએ. 5 વર્ષથી આવો છો? 5 વર્ષથી તેઓ આવે છે અને સારી નોકરી માટે તેમણે માનતા માની હતી એટલે તેમની માનતા પૂર્ણ થઈ ગઈ હતી. અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે બેન છે તે દંડવત પ્રણામ કરતા શક્તિ દ્વાર જે ખાસ કરીને માતાજીનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે તો ત્યાંથી પ્રણામ કરતા દંડવત પ્રણામ કરતા માતાજીની કંકુની ડબ્બી લઈને આવ્યા છે. આમાં તો અસંખ્ય લોકો છે, ગણાય નહીં, વિડ્યા નહીં, પરંતુ આ તમામ લોકોની જે પૂરી થઈ છે અને જે તેમની મનોકામના પૂરી થઈ છે એ ખરેખર કહી શકાય, ચમત્કાર જ કહી શકાય, એવી શક્તિ કહી શકાય કે જેથી માતાજીના પરચાઓ અનેક છે. પરચાઓમાંનો એક પરચો નહીં પરંતુ અનેક પરચાઓ છે એ બિલકુલ કહી શકાય. બિલકુલ દીપિકા, જે રીતનું અત્યારે માહોલ છે, આજે અંતિમ દિવસ છે આ મેળાનો અને જે રીતની સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે, આજે પણ સૌથી વધુ માઈ ભક્તો આવે તેવો અંદાજ છે. અત્યાર સુધીમાં તો લાખો ભક્તો આવી જ ચૂક્યા છે માતાજીના દરબારે, પણ આજે પણ રેકોર્ડ બ્રેક લોકો આવશે તેવો અંદાજ છે. વિચારી પણ નહીં શકો કે શું આટલા બધા લોકો એક જ સાથે મેનેજમેન્ટ પણ કેવું હશે. 26 લાખ લોકો અત્યાર સુધી ખાસ કરીને ભાદરવી પૂનમના મેળામાં આવી ચૂક્યા છે અને 26 લાખ દર્શનાર્થીઓને એક સાથે સાચવવા આ રીતે સાચવવા ખૂબ જ મોટી વાત છે. આપ જોઈ રહ્યા છો કે હજુ પણ ગણાય નહીં આવી રહ્યા છે. લાખો જનમેદની છે તે મંદિરમાં જોવા મળી રહી છે અને આ જનમેદની વચ્ચે આપણે એ પણ વાત કહીશ કે જે પ્રકારે અત્યારે મંદિરમાં ભીડ જોવા મળી રહ્યા છે, લગભગ લાખ જેટલા લોકો અત્યારે જ જોવા મળશે. આપણે અંદાજિત એક આંકડો બતાવી દઉં તો આવતીકાલે 26 લાખ 92,000 જેટલા લોકો છે તે આવી ચૂક્યા હતા અને આજના દિવસે પણ 4 લાખ લોકો આવે બિલકુલ. તો એક અંદાજ ખાસ કરીને બિલકુલ દીપિકા, વધુ માહિતી પણ આપની પાસેથી મેળવતા રહીશું અને અંબાજી મંદિરના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના રંગ પણ ન્યૂઝ 18 આપને બતાવતું રહેશે. હાલ અંબાજી ખાતે ખૂબ જ સુંદર માહોલ છે, ભક્તિમય માહોલ છે અને આજે આ મેળાનો અંતિમ દિવસ.